हाय गाइस, वेलकम बेक टू माय यूट्यूब चैनल। जय माताजी। आज આપણે બનાવશું ઇડલી સંભાર, એ પણ એકદમ ટેસ્ટી અને ઇઝી। તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી। તો એના માટે મેં લઈ લીધી છે અડધી વાટકી તુવરની દાળ, એને આપણે અડધી કલાક માટે પલળવા દેશું। અને આ છે સંભાર બનાવવા માટે વેજીટેબલ। એના માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે, 2 નાના રીંગણા અને એક છે આ સરગવાની સિંગ, એને મેં વચ્ચેથી 2 ટુકડા કરીને લીધી છે, એક બટેટો અને એક મીડિયમ સાઇઝનું ટમેટો। તમારે હજી પમ્પકિન કે આવું કંઈ લેવું હોય તો લઈ શકાય। તો અડધી પોણો કલાક જેવો ટાઈમ મેં આને પલાળી હતી। આપણી દાળ સરસ પલળી ગઈ છે, એને હવે આપણે કુકરમાં બાફી લઈશું 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી। તો એમાં મેં થોડીક હળદર ઉમેરી હતી અને 1 ચમચી જેટલો મીઠો। હળદર આમાં બહુ ઓછી વાપરવામાં આવે એટલે થોડી જ લેવાની અને 4 થી 5 વિસલ કરી લેવાની। જુઓ સરસ આપણી દાળ બફાઈ ગઈ છે અને આપણે પીસવાની કે એવી કાંઈ જરૂર નથી, એકદમ ઇઝીલી બફાઈ જાય પલળેલી હોય એટલે। તો હવે આપણી દાળ તો સરસ બફાઈ ગઈ છે અને એનો વઘાર કરવાનું છે સાંભારનું। તો એના માટે મેં 2-3 ચમચા જેટલો તેલ લીધો છે, થોડીક રાઈ, મીઠા લીમડાના પાન, જીરો અને હિંગથી આનો વઘાર કરશું। પછી ડુંગળી ઉમેરી દઈશું ને ડુંગળીને થોડીવાર આપણે સાંતળી લેશું તેલમાં। સાંભાર બનાવવા માટે ઘણા વેજીટેબલમાં અલગ અલગ યુઝ કરતા હોય છે, કોઈ બીન્સનો યુઝ કરતા હોય, કોઈ દૂધી પણ યુઝ કરતા હોય, પમ્પકિન પણ યુઝ કરવામાં આવે છે। તમારા મનગમતા જે વેજીટેબલ હોય એ લઈ લેવાના। ખાલી ડુંગળી, બટેટા અને ટામેટાનો વઘાર કરીએ તો પણ સરસ લાગે છે આ સાંભાર ઇડલી સાથે। હવે આપણી ડુંગળી સરસ તેલમાં સંતળાઈ ગઈ છે, તો હવે બટેટા પણ એડ કરી દઈશું। એક એક કરીને વેજીટેબલ એડ કરીને તો આનો ટેસ્ટ બહુ સારો આવે અને સારી રીતે તેલમાં સંતળાઈ જાય। તો હવે ડુંગળી બટેટા સરસ તેલમાં સંતળાઈ ગયા છે ને ઉપરથી હું એડ કરીશ સરગવાની સિંગ। આમાં મેં 1 સિંગનો યુઝ કર્યો છે, 2 સિંગ આવી હતી। તો આ સરગવાની સિંગ છે ને એની કઢી પણ બહુ સરસ બને છે, હું ઘણીવાર બનાવું છું। તો કઢીમાં પણ તમે યુઝ ના કરતા હો તો ક્યારેક કરજો, બહુ સરસ ટેસ્ટ આવે છે આનો। હવે જે રીંગણા હતા નાની સાઇઝના 2, એને પણ મેં આમાં એડ કરી દીધા છે અને 2 લાલ મરચાં, સૂકા કાશ્મીરી લાલ મરચાં આવે એ લીધા છે અને અડધી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, લીલા મરચાંની, એ પણ મેં આમાં એડ કરી દીધી છે। એની કચાશ નીકળી જાય ત્યાં સુધી એને સાંતળી લેશું અને પછી ઉપરથી એના મસાલા કરશું। હવે આપણે આમાં મરચું અને એવું બધું એડ કરી દઈશું। તો આમાં કાશ્મીરી લાલ મરચું આવે ને પીસેલો, એનો કલર બહુ સરસ આવે। મારે કાશ્મીરી અને ઓલા 2 મિક્સ કરેલા છે, કેમ કે મેં ઘરે પીસાવું છું એટલે 2 મિક્સમાં પીસાવું, બહુ તીખા ન લાગે ને બહુ મોરા પણ ના હોય એવા। તો મેં 1 ચમચીથી થોડોક વધારે એટલો મરચો લઈ લીધો છે। હવે આમાં આપણે મીઠાનો એડ કરશું। હળદર તો ઓલરેડી નાખી દીધી દાળમાં એટલે અત્યારે નથી નાખવાની અને મીઠો પણ આપણે દાળ બાફવામાં યુઝ કર્યો હતો એટલે મીઠાને થોડો ધ્યાનમાં રાખીને લેવાનું। ખાલી વેજીટેબલના ભાગનો જ મીઠો મેં અત્યારે લીધો છે આમાં, દાળમાં તો ઓલરેડી મેં 1 ચમચી ભરીને નાખી દીધો હતો। અને હવે આપણે ટામેટાને એડ કરશું ને એને પણ સારી રીતે સાંતળી લેશું। મસાલામાં મેં અત્યારે જે રેડીમેડ મસાલો આવે ને સાંભાર મસાલો એ જ લીધો છે, એવરેસ્ટનું। તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો અને રેડીમેડ મસાલો ના યુઝ કરવો હોય તો ઘરના મસાલા, ગરમ મસાલા છે એ પણ યુઝ કરી શકાય, પણ આનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તો મેં આ નાનો પેકેટ લીધો છે એટલે પૂરો યુઝ કરી નાખ્યો છે આનો આમાં, કેમ કે આમાં બીજા મસાલા નથી પડતા વધારે, સંભાર મસાલો આ બધો મિક્સ આવે એટલે આને જ એડ કરી દેવાનું। હવે આપણા વેજીટેબલ ને મસાલા સરસ તેલમાં મિક્સ થઈ ગયા છે, એકદમ તેલ છૂટો પડે છે અને વેજીટેબલ બફાઈ પણ ગયા છે સરસ તેલમાં। તો હવે આપણે જે દાળ બાફેલી હતી એને આપણે આમાં એડ કરી દઈશું અને ઉપરથી પાણી નાખવાનું છે। પાણીની ક્વોન્ટિટી આમાં સારી એવી જોઈએ કેમ કે સાંભાર થોડો પતલો હોય। તો અત્યારે મેં 2 ગ્લાસથી ઉપર પાણી લીધું હતું ને એને સાઈડમાં થોડો ગરમ કરી લીધો છે, એકદમ ઠંડો ઠંડો આમાં એડ નહીં કરવાનો, થોડો ગરમ કરીને જ નાખવાનું। અને હવે આપણે એને સરસ ઉકળવા દઈશું। અને આંબલી તમે આમાં યુઝ કરો આંબલીનું, તો આંબલીનું પલ્પ પલાળેલો હોય તો અત્યારે એને આમાં એડ કરી દેવાનું। હું આંબલીનું યુઝ નથી કરવાની, લીંબુનું યુઝ કરવાની છું એટલે મેં આંબલી નથી લીધી। અને હવે આપણે એડ કરી દઈશું ગોળ। તો ગોળ તો આમાં જોઈએ કેમ કે ગોળ હોય તો જ ટેસ્ટ સારો આવે। સાઉથ ઇન્ડિયન લોકો તો આમાં ગોળનો યુઝ કરે કે નહીં ખબર નહીં, પણ આપણે ગુજરાતી ટેસ્ટ માટે બનાવીએ એટલે થોડોક ગોળ નાખવાનો તો જ ખાવાની મજા આવે। અને હવે હું એડ કરીશ અડધા લીંબુનું જ્યુસ। તમે લીંબુનું જ્યુસ યુઝ કરો કે પછી આંબલી, 2માંથી કોઈ પણ એક લઈ લેવાનું ખટાશ માટે। તો મેં અત્યારે લીંબુનું જ્યુસ કર્યો છે, અડધા લીંબુનું જ્યુસ આમાં નાખી દઈશ ને એને સાથે મિક્સ કરી અને હવે થોડીવાર આપણે ઢક્કણ બંધ કરીને આને ઉકળવા દઈશું સાંભારને। ઢક્કન બંધ કર્યા પછી 5 થી 10 મિનિટ જ આને ઉકાળવાનું, વધારે નહીં ઉકાળવાનું, નહીં તો પછી બહુ જાડો થઈ જાય તો ખાવામાં મજા ના આવે। અને વેજીટેબલ તો આપણે ઓલરેડી તેલમાં સરસ પકાવી લીધા હતા અને દાળ પણ બાફેલી જ હતી એટલે બહુ ઉકાળવાની જરૂર નથી। આને સરસ કલર આવે ત્યાં સુધી 5-10 મિનિટ ઉકળવા દેવાનો, એક ઉભરો આવે ત્યાં સુધી। તો જોઈ શકો છો હવે તમે આપણું સાંભાર એકદમ રેડી, બહાર હોટલ જેવો જ કે પછી એનાથી પણ વધારે સારો, હેલ્ધી અને ટેસ્ટી આપણો ઘરનું બનાવેલો।
હવે આપણે ઇડલી માટે બેટર રેડી કરશું. તો એના માટે મેં અત્યારે રેડીમેડ જે લોટ આવે છે પેકેટ એ લીધો છે. ઘણીવાર હું દાળ અને ચોખા પલાળીને પણ બનાવું છું ને ઘણીવાર દાળ ચોખા પીસીને રાખી દઉં લોટ એનું પણ બનાવું છું. અત્યારે મેં રેડીમેડ લીધો છે, ઇઝીલી એકદમ ઇન્સ્ટન્ટ બને એવી રીતના. તો એમાં મેં 1 ચમચી જેટલો મીઠો એડ કર્યો છે ને થોડોક સોડા એકદમ થોડા જ યુઝ કરવાના છે. ઇડલી સરસ ફૂલે અને એકદમ સરસ બને સોફ્ટ, એટલા માટે ખાવાના સોડા આવે એ મેં યુઝ કરે છે. આની જગ્યાએ સોડા ન હોય તો ઈનાનું પણ થોડો યુઝ કરી શકાય, જે એનું આવે છે, કેમ કે એનાથી સોફ્ટ એકદમ બને છે સ્પંચી ઇડલી અને ખાવામાં મજા આવે છે. રેડીમેડ લોટ છે એટલે થોડોક જાડો આવે એટલે મેં થોડાક પાણીનો યુઝ કર્યો છે, થોડોક મીઠો અને સોડા. હવે આપણે આ જે પ્લેટ છે ઇડલીની એમાં ઓઇલ લગાડીને મેં રાખી દીધો તો એમાં આપણે ઇડલી સેટ કરવા મૂકી દઈશું થોડી વાર સ્ટીમ થવા માટે 15 થી 20 મિનિટ. હું 20 મિનિટ રાખું છું એટલે સરસ બની જાય છે એકદમ. તો હવે આપણે આને 20 મિનિટ સુધી સ્ટીમ થવા માટે મૂકી દઈશું કુકરમાં. એને પહેલાંથી જ પાણી ગરમ કરી લેવાનું, થોડો પહેલાંથી જ મૂકીને. ઘરે જ આપણે દાળ ચોખા પલાળીને ઇડલી કે ઢોસા બનાવવો હોય તો એના માટે 3 વાટકી જે સાદા ચોખા આવે આપણે ખીચડીમાં યુઝ કરી એ ચોખા લઈ લેવાના અને એની સામે 1 વાટકી અડદની દાળ લેવાની. 3 વાટકી ચોખાની સામે 1 જ વાટકી અડદની દાળ અને સિલકા વગરની જે આવે છે એ લેવાની. ઓવરનાઇટ માટે એને પલાળીને રાખી દેવાના અને 1 ચમચી જેટલા એમાં મેથી દાણા આપણે એડ કરી દેવાના પલાળવા ટાઈમે. ઓવરનાઇટ કે પછી 5 થી 6 કલાક પલળી જાય એના પછી એને મિક્સરમાં પીસી લેવાના અને પીસ્યા બાદ પણ એને 5 થી 6 કલાક આપણે બહાર જ મૂકવાના, ફ્રીજથી બહાર જ આથો આપવા માટે, આથો આવી જાય ત્યાં સુધી. પછી તમે એમાં ઇડલી કે ઢોસા જે તમને મજા આવે એ બનાવી શકો છો. તો હવે 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે ને આપણી ઇડલી સરસ સ્ટીમ થઈ ગઈ છે, એકદમ મસ્ત ફૂલી છે. હવે આપણે એને બહાર લઈ લઈશું પ્લેટને અને 10 મિનિટ સુધી પ્લેટમાં જ રહેવા દઈશું. ઠંડી થાય એના પછી બહાર કાઢશું. જો તમારે કોરા લોટના બનાવવો હોય તો સેમ જ માપથી દાળ અને ચોખા સારી રીતે ધોઈ મિક્સરમાં પીસી અને રાખી દેવાના. પછી બનાવવો એનાથી 4-5 કલાક પહેલાં પલાળીને રાખી દેવાના, દહીં થોડુંક એડ કરીને, પછી આથો આવી જાય ત્યાં સુધી રાખવાના. તો જો સાંભારને મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે ધાણાથી ગાર્વિશ કરીને. તો તૈયાર છે આપણું ગરમા ગરમ સાંભાર. તમે આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે, બહાર જેવો જ લાગશે તમને આનો ટેસ્ટ. અને ઇડલી પણ આપણી રેડી થઈ ગઈ છે, એકદમ સોફ્ટ અને સ્પંચી બની છે સોડા એડ કરવાથી. સોડા 1 જ ચપટી એડ કરવાના આપણે, એનાથી આનો ટેક્સચર બહુ સારો આવે, એકદમ સોફ્ટ અને સ્પંચી બને છે. તો એડ જરૂર કરજો સોડા યા તો ઈનું, તમને જે ગમે એ લઈ લેવાનું. એકદમ સોફ્ટ અને સરસ બની છે ઇડલી બહાર જેવી જ. તો હવે હું આને પ્લેટમાં સર્વ કરી લઈશ. સાથે મેં નારિયેળની ચટણી પણ લીધી છે, એ પણ ઘરે જ બનાવી છે. તો જો એકદમ ગરમા ગરમ સાંભાર અને ઇડલી સાથે નારિયેળની ચટણી મળી જાય તો ખાવાની મજા આવે આ ઠંડીમાં. તો આ ઇડલી સંભાર તમે તમારા ઘરે જરૂરથી બનાવજો. મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. મારી ચેનલ પર નવા હો કે પછી હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરજો. બને એટલો આ વિડીયોને શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. આવજો.